ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 2 ખાતે આજે ભાજપના ઉમેદવારો દ્વારા ધાનેરાના જૈન દેરાસર પાસે વોર્ડ નંબર 2 ની ભાજપ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલય ઓપનિંગમાં ધાનેરા ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા વોર્ડ નંબર 2 ઉમેદવારોની વાત કરવા જઈએ તો અલકાબેન નટવરભાઈ સોલંકી, દરિયાબેન ચેલાજી રાજપૂત, પહાડસિંહ માનાજી રાજપૂત તેમજ રામલાલ પોપટલાલ સોની આ 4 ઉમેદવારો ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના વિકાસને લઈ લોકો પણ આ ઉમેદવારોને પૂરતું સમર્થન આપી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે વિકાસની વાતો પર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ તમામ ઉમેદવારો અત્યારે તો લોકો પાસે જઈ મતની માંગણી કરી રહ્યા છે અને લોકો પણ તેમને સારું સમર્થન આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ વિકાસની પાર્ટી છે અને ધાનેરા સહિત અનેક જગ્યા પર સારો એવો વિકાસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ વખતે 10 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજ રોજ ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણી માટે ઓફિસનું ઉદ્ઘાટન કરેલ છે અને અમે જ્યારે જઈએ છીએ ધાનેરા નગરપાલિકાના મતદારો પાસે ત્યારે એ અમને બહુ સારો પ્રતિસાદ આપે છે અને સામેથી કહે છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશું, કારણ કે અમે 10 વર્ષથી કોંગ્રેસના શાસનથી કંટાળી ગયા છે. કોઈ પણ પ્રકારના કામ થયા નથી અને બહુ મોટો ભ્રષ્ટાચાર લોકોએ કર્યો છે. એટલે હવે અમે તમને 100% વોટ આપીને જીતાડીશું અને આ વખતે ધાનેરા નગરના લોકોએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા લાવીશું અને અમે પણ ખાતરી આપીએ છીએ કે ધાનેરા નગરપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું.